એ યોજના આ હતી, તમે જોશો કે આપણા ત્યાં જે માર્ગો છે એ ઉત્તરથી દક્ષિણ તરફ જાય છે. જયપુરથી આવો અને મુંબઈ જાઓ, હોરિઝોન્ટલ માર્ગોનો કોઈ કન્સેપ્ટ જ આપણે બધા જ રસ્તા આપણા વર્ટિકલ છે. મેઇન રસ્તા પહેલી વાર નીતિગત પરિવર્તન કર્યું અને ગુજરાતમાં 9 હોરિઝોન્ટલ મોટા નેશનલ હાઈવે લેવલના રોડ બનાવવાનું મોટું કામ આ રાજ્ય સરકારે નક્કી કર્યું. એ કામ ચાલી રહ્યું છે. મિત્રો, સદનસીબ કહો યા ઈશ્વર દત્ત કૃપા કહો, ત્યાં હોરિઝોન્ટલ જે રોડ બની રહ્યા છે એની વચ્ચોવચ આ ડીએમઆઈસી નું 300 કિલોમીટરનું ડેવલપમેન્ટ આવે. એનો અર્થ એ થયો કે ગુજરાતના ઓછા વિકસિત આદિવાસી પટ્ટીથી લઈને ખૂબ સમૃદ્ધ વિસ્તારમાંથી પસાર થઈને દરિયા કિનારો જ્યાં ઓછો વિકસિત સામાન્ય જનજીવન છે ત્યાં સુધી પહોંચે. એ કેવા પ્રકારનું નવું ગુજરાતનું ચિત્ર ઉભું થશે તમે ઇમેજિન કરી શકો છો. એટલે 9 રસ્તા આમ હોય અને ઉપરનો આ માર્ગ હોય એટલે ગુજરાત પ્રોપરલી ડિવાઈડ થઈને વિકાસનો સમ્યક અવસ્થા એમાંથી ઉભી થવાની છે. તમે કલ્પના નહીં કરી હશે મિત્રો, એટલું મોટું ડેવલપમેન્ટનું એક નવું ક્ષેત્ર ગુજરાતમાં એક તક ઉભી થઈ છે અને એનો લાભ મળવાનો છે. લોજિસ્ટિક સપોર્ટ માટેનું ગુજરાત મોટું હબ બનશે. કારણ એ વાત નક્કી છે મિત્રો કે વ્યાપાર વિશ્વ વેપાર જ થવાનો છે અને વિશ્વ વેપારમાં મૂળ આધાર સમુદ્ર કિનારો હોય છે અને ઉત્તર ભારતને સૌથી નિકટમાં નિકટ સમુદ્ર કિનારામાં હોય તો આપણે છીએ. તો કુદરતી રીતે જે લાભ મળે છે એને વ્યૂહાત્મક રીતે ઇનિશિયેટિવ લઈને લાભ લેવા માટેની મારી મથામણ છે અને ગુજરાતને એનો લાભ મળશે. ગુજરાતની વિકાસ યાત્રાને એનો લાભ મળશે. લોજિસ્ટિક સપોર્ટના સેન્ટર્સ એ જ રીતે મિત્રો એસઈઝેડ ગુજરાત માટે એક પ્રકારે ગઈકાલની વાત કહી શકાય. ગુજરાત એટલું બધું એક દિશામાં એડવાન્સ છે અને હવે ગુજરાત એસઆઈઆરમાં એન્ટર થઈ રહ્યું છે. સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીઝન અને સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજન જયારે ઉભા થઈ રહ્યા છે ત્યારે આપ કલ્પના કરી શકો છો કે આવા 6 પણ અગર ગુજરાતના અલગ અલગ જગ્યાએ 6 સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજન ઉભા થાય એટલે જે ગઈકાલ સુધી ગોલ્ડન કોરિડોર કહેતા હતા એવા 6 ગોલ્ડન કોરિડોર એના કરતા પણ વધારે સમૃદ્ધ ગુજરાતના 6 જુદી જુદી જગ્યાએ ઉભા થશે. આપ અંદાજ કરી શકો છો મિત્રો કે આર્થિક પ્રગતિ માટે થઈને વિકાસની દિશામાં ગુજરાત કેટલી મોટી હરણફાળ ભરી રહ્યું છે. અનેક બધા વિષયો છે જેની ચર્ચા કરી શકાય. કૃષિ ક્ષેત્રે પણ ગુજરાતના એગ્રીકલ્ચરના નકશા પર ગુજરાતનું નામ જ નહોતું મિત્રો. કારણ કે એગ્રીકલ્ચરની વાત આવે હરિયાણા પંજાબ આ બધું આવે, આપણે ક્યાંય ન હોય. આજે દેશના મોખરાના એગ્રીકલ્ચર સ્ટેટ તરીકે આપણી ચર્ચા થાય છે અને એનું મૂળ કારણ છે આપણા ઇનિશિયેટિવ. આપ વિચાર કરો કે 2002-03માં 23 લાખ ગાંસડી કપાસ થતો હોય અને આજે 1,23,00,000 ગાંસડી થાય અને શું કહેવાનું મિત્રો? તમે વેપારી વિચાર કરો ને તમારે ત્યાં આવો કૂદકો આવે જ કોઈ? શેર બજારની વાત જુદી ભાઈ, કારણ કે વેપારમાં આવે છે. એગ્રીકલ્ચર જેમાં સિવાય પરિશ્રમ કાંઈ નથી હોતું મિત્રો. કાળી મજૂરી હોય છે અને એમાં આટલી મોટી સિદ્ધિ મળે અને એના મૂળમાં કૃષિ મહોત્સવ દ્વારા જ્ઞાનને ધરતી પર ઉતારવા માટેનો જે પ્રયાસ આવ્યો છે. આ રાજ્યમાં સોઇલ હેલ્થ કાર્ડનો આખો જે કન્સેપ્ટ ડેવલપ થયો છે અને એના કારણે એને સમજાય છે કે ખેતી માટે આજ સુધી મારા જે રસ્તા હતા ત્યાં ઉણપો હતી, શું વધારે સારું કરી શકાય એની ચિંતા હતી. મિત્રો, તમારામાંથી કોઈને દાહોદ તરફ જવાનું થયું હોય તો દાહોદ તો આદિવાસી જંગલોમાં રહેનારો માનવી ખેતર શબ્દ બોલતો નથી. એ પોતાની જે કંઈ ખેતીની એક્ટિવિટી છે ને ફૂલવાડી કહે છે. આપણે પૂછે ક્યાં ગયા હતા? ફૂલવાડી ગયો હતો. મિત્રો, ફૂલોની ખેતીમાં દાહોદ આસપાસના જંગલોના આદિવાસીઓએ જે કમાલ કરી છે
અને હું જોઈ રહ્યો છું મિત્રો, ટૂંકમાં આદિવાસીઓ એમના ફૂલ એક્સપોર્ટ કરતા થશે. અને આ બધું જ મિત્રો સંભવ છે. હું ગુજરાતમાં બહુ આત્મવિશ્વાસ સાથે કહું છું કે ગુજરાતનો કોઈ ખૂણો એવો નથી જે પ્રગતિથી વંચિત રહ્યું છે. એટલું બધું સામર્થ્ય પડ્યું છે. મિત્રો, ગુજરાતમાં એક નવો કન્સેપ્ટ વિકસિત કરવાની મારી મથામણ છે. અને કદાચ એ પણ એક દેશમાં એક નવો, એના ઉપર મેં એક બે જગ્યાએ એનો પાછળ તો ઉલ્લેખ કર્યો છે મેં, પણ મારા ઉલ્લેખ પછી ખૂબ મોટા પાયે પર આર્ટિકલ લખાણા છે. નેશનલ ન્યૂઝપેપરો એની કાફી વિશદ છણાવટ કરી છે અને ખૂબ પોઝિટિવ કરી છે. અને વિચાર મેં મૂક્યો છે કે ગુજરાતનું જે વિકાસનું લેવલ છે એ એવા તબક્કાએ પહોંચ્યું છે. દાખલા તરીકે મસૂરીમાં જે આઈએએસ અફસરોની ટ્રેનિંગ થાય છે, એમને ફિલ્ડ ટ્રેનિંગ માટે જવાનું હોય છે. એમાં ગામડાના અભ્યાસ માટે પણ જવાનું હોય છે. ત્યાં લેખિત સૂચના છે કે ગામડાના અભ્યાસ માટે જવું હોય તો ગુજરાતમાં ન મોકલવા, કારણ કે ફરીને આવશે ગામડું જળશે જ નહીં. ગામડું જળશે જ નહીં. મસૂરીમાં અલિખિત ધારણા છે કે ગામડાનો અભ્યાસ કરવો તો બીજા કોઈ રાજ્યમાં, ગુજરાતમાં ન મોકલે. મિત્રો, મસૂરીના લોકોને જે ઠીક લાગીએ, પરંતુ મારા મનમાં એક વિચાર છે. ગુજરાત જે રીતે પ્રગતિ કરી રહ્યું છે, અને એટલે મેં એક નવો કન્સેપ્ટ મનમાં હજુ એને શેપ આપી રહ્યો છું, લોકો જોડે ચર્ચા વિચારણા કરી રહ્યો છું. રૂરલ અર્બન કોમ્બિનેશન રર્બન. હું એવું ગામડું જોઈ રહ્યો છું કે જેનો આત્મા ગામડાનો હોય, શરીર શહેરનું હોય, માળખાકીય સુવિધાઓ શહેર જેવી હોય, પણ પ્રેમ, ભાઈચારો, આ બધું ગામડાનું વોર્મ લાઈફ જેને કહીએ ને, જે શહેરમાં નથી મળતું, એવું એક રર્બન કન્સેપ્ટ સાથે વિકાસના એક નવા મોડેલને માટેની એક મથામણ મેં આદરી છે. મિત્રો, એના એક ભાગરૂપે ગુજરાત ઇઝ ધ ફર્સ્ટ સ્ટેટ ઇન ધ કન્ટ્રી ઓર ઇવન ઇન એશિયા. ગુજરાતના 18,000 ગામ બ્રોડબેન્ડ કનેક્ટિવિટી. મિત્રો, બ્રોડબેન્ડ કનેક્ટિવિટી એટલે અનેક રાજ્યો માટે તો એક કદાચ કલ્પના પણ નહીં હશે કે વોટ ઇઝ ધીસ. ટેકનોલોજીનો જન સામાન્ય માટે ઉપયોગ માટેનું એટલું મોટું કામ થઈ રહ્યું છે, અને ટૂંકમાં આ કામ પૂરું થઈ જશે. મેં દેશનો પહેલો અમરેલી જિલ્લો, ડોક્ટર જીવરાજ મહેતા દેશના રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી હતા, એ અમરેલી જિલ્લો આખો બ્રોડબેન્ડ કનેક્ટિવિટી સાથે 1 મે ગુજરાત સ્થાપના દિવસે મેં દેશને સમર્પિત કર્યો, અને કામ પૂર વેગે ચાલી રહ્યું છે. એના કારણે લોંગ ડિસ્ટન્સ એજ્યુકેશન કરવું હશે તો સંભવ હશે, સેટેલાઇટ દ્વારા શિક્ષણ માટેની વ્યવસ્થાઓ સંભવ હશે, ટેલિમેડિસિન સંભવ હશે. ઇવન ખેડૂતને પોતાના ખેતરમાં વૃક્ષોને થયેલો કોઈ રોગચાળો, એને જુનાગઢની યુનિવર્સિટીના કોઈ સાયન્ટિસ્ટને પોતાનો છોડ બતાવવાનો હશે તો લોંગ ડિસ્ટન્સ આ કેબલ સિસ્ટમના કારણે એ ત્યાં બેઠાને બતાવી શકે, માર્ગદર્શન લઈ શકશે. મિત્રો, ગામડાનો માનવી પણ દુનિયામાં ક્યાંય પણ એનો સગાવાલા રહેતા હોય, એની પાસે વિડીયો કોન્ફરન્સની જવાબ સુવિધા હશે તો ગુજરાતમાં ગામડાનો માનવી વિડીયો પર વાત કરી શકશે. એના શિકાગોમાં રહેનાર રિશ્તેદાર જોડે કરશે, અમદાવાદમાં કરી શકશે. મિત્રો, ટેકનોલોજીને આટલા નીચે સુધી સામાન્ય માનવીના ઉપયોગમાં લઈ જવા માટેનો એક સફળ પ્રયાસ ગુજરાતે આપ્યો છે. જ્યોતિગ્રામ યોજનાએ જે પ્રકારની રિવોલ્યુશન લાવ્યું છે, અને આજના આધુનિક યુગની બ્રોડબેન્ડ કનેક્ટિવિટી લેટેસ્ટ ટેકનોલોજી એ ગુજરાતના ગામડામાં ઉપલબ્ધ હશે. આપ કલ્પના કરી શકો છો મિત્રો કે વિકાસ કઈ દિશામાં જઈ રહ્યો છે, વિકાસ કેવી રીતે સર્વવ્યાપી, સર્વસમાવેશક, સર્વહિતકારી બની રહ્યો છે. અને 2010 ગુજરાતની સ્વર્ણ જયંતિ છે, ગુજરાતને 50 વર્ષ થાય છે, અને મારી કલ્પના એવી છે મિત્રો, સ્વર્ણ જયંતિ એક સમારંભ ના બને. સ્વર્ણ જયંતિ વિકાસને માટેનું એક એન્જિન બની જાય.